હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા જો કાલ તો મોડું થઈ ગયું અંધારું થયું એટલે જીઓ નહીં પણ આજ તો સોમલાના છોકરા જોડે જવું જ પડશે આજ એનો સોડિયો વેરી જ નાખું ચો જો લે બાયણા એ ચો જો ત્યાં બાયડી બે ઘરમાં પહેરીને આપણે બાયણા ચો જો લે હા બાબા હા જો મજામ હું મજામ અલે હું બાબા દારૂ બગાડો છું દારૂ કેમ દેવા ચાલુ કરી દીધું અરે રોમો તો ગયો હવે મારા બાપાનું તમને ખબર હોય તો ક્યાં હે ગમર એટલે ચોક જ્યાં તને કઈ જાય છે તને પૂછ્યા વગર જાય છે ચોક જાય કે એ મને હું ખબર તો જ્યાં હે હું ચોક ગયા છે અલે આ ગોમમાં વાતો કેવી થાય છે હું સાંભળીને આવ્યો હાલત ભાગોરે વાત મળી છે હજી વાત મળી તમને સોમરાને તીએ નોકરી મોકલે એવી વાત મળી છે અલે તો નોકરી મારી ઇન્દર નોકરી મોકલવાનો બાપા નહીં મોકલ્યો બી એ તો આય એટલે તેદાને હું તને હું કીધું ઠપકા દઈ દઈને થાજો આજ પરવાડે તેમાં મારા હાથ ઉપાડવો પડ્યો પણ નહીં મોકલ્યો બાપા તો આય હા હું નહીં બાપા બી નહીં મોકલ્યો આ તો બે ભોન થઈ ગયો અને માથે ના પડ્યો મારતો અને સોમલાને મારા પાડવો પડશે ને આ તો એકનું એક છે ને મારે જતો રહેવા દેવાય છે માથે ના પડે સતુરન તો રોવા નાટક કરી તો નહીં જો પણ ખરેખર આયા આપણે બાર બધું હલાઈ ગાલ્યું અને જો ડોલાનું મારે કોઈ કરવું પડે તો હું જાદુ કરવું પડે એના માટે જેને આ તને મારીને જાય હવે વરમાં ગયો દારૂ પકાડીને જો અને તો નહીં જો તે નહીં રહ્યો તો અને એક તો બહેરું કરજો ને અરે આ તારો બાપુ બાર ખાય તને ખબર નહીં પડતી તો થોડા આવ્યો અરે હું ના પાડવા તારો બાપા ના કરે વાળામાં જો કેમ છે આ બનાવજો પૂછી જો ગયો ગોતના કાઢે ને તારે તો પાડતે આપણે ગાડી ગાડી આવ્યો જા મેં આટલું પેલું મેં તારું પોણી કઈ નડારે કે આ મને થોડું પેલું મારો તો કાંઈ જો મારી જો મારું થોડું અને આ ઘર કેવા ચૌદ છે આલે વાળા કે હા કોણ કા મારા બાપા મેં નોકરી મેલ્યો ને પેન મેલ્યો અને હારા ગામમાં પંચાયત બહુ લાગે હવે હારું કોક કરવું પડે એટલે કાંઈ લખો તો યાર રોજ રોજ આવીને મારી દે સારું કહેવાય અને ના તો કોકની સલાહ લઉં એટલે મારા બાપાને જ જોઈને પૂરો કરવું એટલે મારા વાત આગળ યાદ નહીં આ વના દખ મારા માર ખાવાનો એ તો ઘેરે હરખું પડી નહીં તું ઘેર ઘેર કહું તો બેટા હું ખેતર મને આવું લે પણ પડી ગયા ને કે ખૂણામ ચોરતી ખેતરવાળી અને પેલ મોકલી હોય મેં ઘેર આવી ગયું મેં ના કઈ મોકલ્યો કે તને ગમે તેવું કરવા તો તું એમ કહે છે કે હું મદદ કરવા આવ્યો પણ આ મારા બાપાએ જ કીધું હે અમે આડો પાટી લઉં પેલો પેલા લાઈન જવા દે કે અને જો કામ કરતો તો ઈ ગલી કમ થોડું દૂર જાવ એટલે મને માર પડે ને બગડો લઈ આવું તું રહે જઈ ઘરમાં વાકી દઉં બાધી ધોકો બોકો નહીં લેવા એટલી મત દઉં ને કપાવું આમાં મને તો કે તો આવ્યો ધોકો લઈને થોડું ભેંસ નાખી દઉં પછી ખાટલામાં જઈને બેહું તકલીફ તો નહીં પડવા દઉં હો હું શું તો દીધો હોવા આમાં તો મારું ભરતી થઈ જીવ્યા હોય તો તાન એટલું ખા હો સારું એમાં મને બેહવા દે બહાર જઈને શિખરામાં ટિફિન તો આવી ગયું ખાધું ખરું આમાં ના તો થોડું ઊંઘવા દે આમાં મને બપોરનો ટાઈમ થઈ ગયો ઊંઘવાનો થોડો આરામ કરું અને પછી હોજે પેલી ઝાડમાં જઈને થોડી 4 વાટ જાઉં અત્યારે થોડો આરામ કરું હા
દે હવે. હા, ઊંઘવા દે જો ઘેર તો હક નહીં. ઊંઘવાનું તો કરવું તને એક બાપા મેં શું કરવા મોકલ્યો અરે પણ હું પૂછ્યું રે. મેં તને એક મોકલ્યો એના માટે મને કહેજે અરે તો પણ આપીએ હો હાચું તો ખરો. પણ મેં તને મદદ કરવા મોકલ્યો કે મને માર કરવા મોકલ્યો લ્યા મેં તને પગાર ઉપર નાખ્યો એક મોકલ્યો ના, આવું તો મેં તો કોઈ જ નહીં કીધું. અલ્યા હા રૂપિયા હતો ને એ મને કે હાલ મને બૈરામ મારજન કે તારા બાપાથી વેચી માર્યો અરે પણ હું તો આવું કીધું કોઈ ના. તાલે એમની મને મારવા આવ્યો રે અરે મને રૂપસિંગ મળ્યા હતા. તે ખાલી એમને કહ્યું હતું કે આપણા મગનભાઈ ને આ પગે પેલું વાગ્યું હતું ને તું નતો કહેતો એટલે એમને બેહો થોડા દાડા હાચવવા આવ્યો. તાન એમના વાત કરી કને કે જે મને પેન મારવા આવ્યો કે તારા બાપાથી નોકરી રાખ્યો આટલી અરે ઉંમરે પણ તું તો આયો બાપા તું તો મારવા જ મંડી પાડું હવે. અને પેન હજુ દાંતન કરતો તો ને એકલી વારમાં તો પેલો મને આઈને ફેદી કાઢે હું એ તો રોયો ના હતો હજુ મારવા મને અરે પણ એ તને મારે એમાં તું તો મને મારું છું લે. ઈ કીધું હે બાપા તને જે મને મારવા આવે એમને થોડું મારવા આવે અરે પણ હું તારો બાપ થઉં લે તું બાપને મારું છું. એટલે પણ છોકરાને માર પડે પછી છોકરો બાપને મારે જ ન તો તારો લસાણે એવો છે તું એ કોઈ કર્યું હે. અલે મી તમને એક વસ્તુ મી તમને કહું કઈને મોકલ્યા કે પેલા ભાઈને થોડું પગે આવું થયું હોય ને તો તમે થોડા દાડા મદદ કરો એવું કઈને મોકલ્યા ને અરે પણ હું મદદ તો કરું છું તાર. તો પેલો મારવા તમને આવ્યો યાર મને આમાં તો મને શું ખબર મને શું ખબર હે તમ તને તો બાપા તી વાત એમને નહીં કરી મેં તો કશું વાત નહીં કરી. તાઈ તમને યાર મને ડાયરેક્ટ આવીને મારી ગયો આમ જાતા અને હું એવું નતું કહું જેવું તેવું બોલ્યો હું એમને પજે લાગ્યો આ કર્યું પેલું કર્યું તને પજે લાગો આગો પડ્યો તને બૈરા ભૂમ ધન કરદો મેલ્યો પણ તારો લસાણ એવો હશે લે. કોમલ લસન આવ્યો તો અહીં હવે અરે પણ તું કોઈ કર્યું હે. અરે વચ્ચે મોરે તું પેલા એ રૂપસિંગ ના તું મરાવરાયા હતા ખબર છે. તમને ખબર છે કે મી મરાવડા હતા અરે મને મોહન કહેતો હતો. અરે એ તો ક્યાં મોહન ને બોલે બધા નવરા આપજો ના એ તારું કોઈ કાવતરું હે ને તું પેલો કાચંડા જેવો તું રંગ બદરું ને આ તો મને હા આવું બધું છોકરા વિશે આવું બોલું પછી બીજા બોલે જ ને કાચેન્ડો બાચેન્ડો કરું બાપા તે પણ સાચું કહું છું હું. અરે બેટા થોડું સુધાર અલ્યા બેટા હું નહીં હોય ને તને રોતા નહીં આવડે આ તું કહું છું ને આ હવે. બાપ છે તો અંદી થોડું હજુ તને ટાઈમ ચાલે આ તું સુધરી જા બેટા હજુ તને કહું તું સુધરી જા. હવે બાપા જો સુધર્યો હોય ને તો કોઈ હું તમને ઘરમાં ના બેહવાનો ઉપર સુધરેલો હોય ને તો તને ત્યાંનો પતાવી દીધો હોય અરે પણ પતાઈ નાખે એટલે પારાઈ જાય એટલે તને પછી ખબર પડે જે દારો પણ એક વસ્તુ તારે પતી જવું તો મારા હાથે ઉલ્યા મારું તું જાતું તારી રીતે મરી જાય ને તો મને હાર નીલો થાય ઘરમાં થોડી જાય તારા દખો મને માર પર અગિયાર એ લોકો મારી જાય સારું લાગે અરે આ શિકારા આ છોકરો છે ને મારો બેટો મને એમ કે તું જાતે પતી જા ખરેખર મારા હારું અમે કંટાળી ગયો આ છોકરા આમ જોવા જો અમને એથી ફરમ પતાઈ દે માર લઈ રહ્યું તું મને માર નાખ લે ને પારાઈ જાય એટલે તું મરજો એટલે હું પોલીસ જેલમાં બેહી રહું તું જાતે મરજા લે નાખી તારે જાતે બોલવા પથારી કર અને પતી જાય તું સુધાર અને જો હું મરી જાય ને આ તારા તને ખબર પડશે ને આ બધું ભોગવવું પડશે તારે. અરે તું મરદે ને બાપા એટલે જે થવું હોય એ જોયું જાય અત્યારે જીવ તો તું હેરાન કરું મરા પછી મારતો સુખે સુખે અનરું અમે એ તો હું મરું પછી ખબર પડશે ભાઈ. હું તો જોઈશું પણ જો હવે કહી દઉં એ તને વોર્નિંગ કરી દઉં બાપા કે આફર પોલીસ સ્ટેશન જવાનું થાય ને તો જવું જેલમાં જવાનું થાય ને તો જવું પણ આફર કોઈને મારા ઘેર મારવા મોકલો તો બાપા તને પતાવી દે હું તો અરે શું હું કહું કોઈને નહીં મોકલ્યો. ચાલે એટલે એમની માઇન્ડ મને મારતા અમે એ તો આવું તું તો મને નહીં મોકલ્યો તું ઘેર હું કરું છું મને શું ખબર. અને ઘેરમાં હું કરું તમે મને પેલું તમે નહીં તમે ખાલી ખર્ચો કર્યો લાવ્યો તો હું જ એ મને જે બહેરું લાવી આવ્યો એને મેળવીને હું ઘરમાં બાંધી આવ્યો અત્યારે એને ઘરમાં પૂરીને તમારે દોરે આવ્યો હું તમને વાત કરવા આવ્યો મૂકો તમે મને મારવા તમે મોકલો એ ભાઈને અને ભેહો કોણ હાથો હતા આપણી ઘેરની કઈ બે હા શું હા બે આપણી બે કઈ આપણી બે અલ્યા કે અલ્યા ઘેર આપણી ભેહો કોણ હાથો ગયું અલ્યા તારા બૈરાનો લુગડો કોણ લાવે પછી મારો કોણ અલ્યા લાવે ભેહો વેકાઈ લે અલે મેં એક બે હતું હું વેક અલે કે મારું પતી ગયું અલ્યા દૂધ નતો ખાતા તમે બે જણ હવે દૂધ કેનું લાવવાનું અલ્યા એકલો પાવડર પીએ આમાં અરે જે મળે પીવાય પણ પેલું મહેનત કોણ કરે તાર અલ્યા પછી મહેનત કર્યા વગર તો કશું ધન કશું નહીં નહીં, હતા. કશું મહેનત નહીં કરવી જો હું તમને આટલું કહી દઉં કે હવે કોઈ મોકલતા નહીં બરાબર ને હવે જો મારા ઘેર કોઈ વાત કહેવા આવે ને મને રસ્તા બતાવ તો આમાં તો જાતે મરી દેજો બાકી બફર પતાવી દે
હું તો તું જા ને યાર હેડ ને. હું તો આ બેહો અને તમે અને મરો એમ ને નહીં. એક વસ્તુ કહું એમ કીધું શું કીધું તું રૂપસિંહ કે શું કીધું તું? કે પેલા તારા બાપાને આટલી ઉંમરે તી નોકરી મેળાવે એટલે તને શરમ નહીં આવતી? એમની તમને નોકરી મેળાવે કે મને નોકરી તો તું નહીં મેલાયો હા પણ તું આના પાસે કોઈ રહસ્ય તો નહીં કર્યું ને? એટલે આ પેલા બાપા મારા ધોરે આવ્યા હતા. હું નામ પેલા મગન બાપા કેવું નામ? મગનભાઈ એરા ઘેર આવ્યા કે મારા તબેલામાં આવો પ્રોબ્લેમ હ થોડા દાડા કામ થાય એવું નહીં. મૂકો મારા બાપા અમે ઘેર જ બે રહ્યા અને તમને ચેતનનું કામ બધું બાદ મૂકો એ ભાઈને લઈ જાઓ મારા બાપાને. એટલું કહીને મોકલ્યો આમાં શું રહે છે ભાઈ? તારું ભલું પૂછાય લે તું તો તાલા મને વેચીને ચના ખાઈ જોયું હોઉં છું તું. હવે તારું કોણ હાલે? તને એનો પુત્રો હોય તારો બાપા કોઈ ના આટલી ઉંમરે તારું શું આવે મને કે? અને એક વસ્તુ હું કહું છું અબરો, આવું કદાચ આડો અવરો રસ્તો પકડો મરવાનું થાય ને તો તોય મારું નામ ના લખતા, બરાબર? મારું નામ બમ ચીઠું બીઠું લખીને મરી ના દેતા ના કે તમે તો મને હેરાન કરતા જ. અરે એટલે તારા મને માહિત નાખો છે. હા તમે મરો વાંધો ના નહીં. તો તમારે યાદ ના આવો બાપા. બેટા એટલું યાદ રાખજે હમ. આ બધું ભગવાનના ચોપરા લખાય છે હો. મને- આનો નાય તો ભગવાન જ કરશે અને જો હું તો તને કહું કે લે બેટા સુધરી જાતું. અને બાપા તમે આ યુગમાં આવી બધી વાતો ના કર્યો. મને આ બધું કોઈ મારા ચોપડે બેસતું નહીં, બરાબર? જો હું મરે ને હા તો તારા આગળ ના આગળ જ રહે હું. આના બધા નહીં કહેતા કે બાપ તો શેઢાનો હાફ. એટલે હાફ બની નાખ્યો. અરે તું જો તાર અરે હાફ બની નાખ્યો તો હું અરે ખીચામ કરીને લોતો હું- બની ખીચામ તું કાઢતો. મને જીવતા તે હેરાન કર્યો છું હમ, તોય ભર્યું મૂકો કારણ કે તને નાનપણથી મેં મોટો કર્યો. હમ. તને લાડ પ્રેમ બધો બહુ આલ્યો અને આ શિક્ષા તને મારા નાનપણમાં આલવાની હતી હમ. પણ હું ના આલી કે મારો લાડક હોય એને આપણે મારા ડોશીએ થઈ જઈએ એટલે હું તને બહુ લાડ પ્રેમ કર્યો. આ એનું પરિણામ હું ભોગવું છું લ્યા. અને હું બેટા હજુ કહું આમાં બાયરી આવી અને કાલ તેર તારા છોકરો થશે. ના, બધા ભજન ના કરે તો અરે. પાણી પીવડાવજો. જાઓ, પાણી પર લાવજો. બસ જાણ હોય તને તું બાપાને ભૂલી જ નાખું. ના, જાઓ, પાણી પર લાવ. અરે. મારો કોબરો કરવો, દાંતણ કહીને આવ્યો હાલું. આવો. લાવો ને યાર. ભાષણ કરવા બેઠું હોય ના જોયું હોય તો નહીં તો મોઢું કાઢું વખાણવાનું, એ મોઢું કાઢું વખ જોયું જો રાતનો દારો જ મારો કેવો છે એવું ખબર. ઉઠે હવે પેલા મારવા આવી ગયા. કોની હવે બદલો તો કોક લેવો હે. એ કાયદા તો અત્યારે દુનિયા બાપાને પાણી પીવડાવે અને અત્યારે આ બાપો છોકરાને પાણી પીવડાવે લ્યો. કારણ કે આ મારો જ લસણ એવો હતો. આ પહેલાંથી આનો આ બેટાને કશું કીધું નહીં ને એટલે આ મારા પાણી પીવડાવવું પડે. વાંધો નહીં બેટા તું ચાલ લેર કર. આનું પરિણામ તો તું ભોગવે બેટા હો. એ પરિણામ આવે ને બાપા તાને જોઈ લેવાય. નેહાનું રિઝલ્ટ આવે છોકરોના પાછા તો બે ચંપલ ખાઈ બીજા દાડ તો ભૂલી જાય, સમજ્યા? એટલે આમાં આવું હોય બહુ લટકવાનું ખરેખર લેવાનું. મને ડોશી યાદ આવી ગઈ બેટા. અરે ડોશી યાદ આવ્યો જાઓ ઈકન. તારા આ માટે તો લે હું બીજી ડોશી ના લાવ્યો લે અને મારું જિંદગી તારા પાછળ મેં કાઢી કે જિંદગી મેં તારા માટે પેલી એ કરી નાખી બોલ. એટલે બાપા જો દરેક છોકરો હોય ને એનો બાપો જ આ બધું શીખવાડે અને પછી ભોગવવાનું બાપાને જ આવે, બરાબર? એટલે તમે કોઈ મારા માટે કોઈ બહુ મોટો ઉપકાર નહીં પડે. શું કર્યું? એક બૈરું લઈ આલ્યું ને એક નાનું ચકલું ઘર બનેલું, બીજું શું કર્યું? એટલે તું બને અરે જમવું બને છે ખબર પડશે. ટાઈમ આવવા દે, હું આખો મેલ બનાવ્યો તો આવી મોટું. હું મારા બુદ્ધિ નહીં એટલે મારા બુદ્ધિ એ બાપા પણ તને વેકું તો તારું કશું ના આવે તારા ને તને બુદ્ધિ વેકીને એટલે ઘર બહુ બનાવું. જોરદાર બુદ્ધિ લે કે તું તારા બાપાના આજે હાથ ઉપાડ્યો લે. હા, ઊંઘમાં તમને ભાગ્યા લે. લે, જો હવે હું કહી દઉં, હવે કોઈ આવે ને તો મારા આવી બધી વાતો નહીં કરવાની, બરાબર? અને સારું રાખવાનું છોકરાનો વ્યવહાર. જો તો આફરીને કીધું ને કે મને નોકરી રાખ્યો ને વેતન આપી દીધું ને આવું બધું તો અફર તો પતાવી દે. શું કીધું? હા તું જા જા. અરે બેટો જબરો સાર્યો હો. શિખર આ કયા તો ઘરિયા માર્યો આવ્યો તો લે ખરેખર. આ છોકરો જો એવો છે મારો બેટો હમો જબરો પડે છે. એટલે સોમા શું રોવું આ ડોગો ફૂલી ગયો કોને માર્યો આ? બેહો મગન બેહો બેહો બેહો. આ પેલો મારો છોકરો નહીં પેલો આઈને મને ચેવો માર્યો. મને શા કારણે માર્યો?
આપણો ઓલા રૂપસિંહ નહીં હા હા એ મળ્યા હતા. રૂપસિંગે છોકરાને માર્યો ઘેર જઈને અને એવું કીધું છે કે હું અહીં નોકરી ઉપર રહું. રૂપસિંહ એવું કે રૂપસિંહ ઘેર જઈને એવું કીધું છોકરાને. એટલે હું શું કહેતો હતો તમને, અહીં હું આ કામ કરું છું ત્યાં છોકરો પગાર લે હો. છોકરાને તો મેં કાયદેસર એને વાત કરી ના છોકરાએ તમને પગાર ઉપર જ મૂક્યો હતો અને મને એવું કહ્યું હતું કે બાપાને પૈસા હાલતો નહીં, છોકરાએ માગી લીધા પૈસા. બોલો આ મારો બેટો કેવો છે, મને શું કીધું હા હા કે એમના પગે કોઈક ફ્રેક્ચર થઈ ગયું કે એવું મને બોલો, તમારું નામ દઈને મને કે બાપા તમારી આ સેવા વાત કરવાની. ખોટી, આ વાત મને ખોટી. આવું કહીને બોલો એ મોકલ્યો મને. ના ના અને પણ હું કહું આપણો પેલા દીકરી ભાઈબંધ હતા, હું કહું ચલો થોડી સેવા કરી લઈએ કહું આપણે બે હોની તબેલાની. આ રીતનું કરીને હું તમને આ રીતે મોકલ્યા? અહીં આવ્યો હું. ના 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 ઉભા રહો, હું જતા આવું. હું હા હું શું કહું છું, બોલો બોલો. તમે ના જાઓ ઘેર. કેમ? અરે મારો નાનો જીવન મને મારી ગયો હા. મને મારશે? અરે આ તો માથાનો ફરી ગયેલો હે, શિખર એનું મગજ એનું બેન્ડ થઈ ગયું છે. એટલે હું કહું છું તમે છોકરો મોટો કરે છે રીતથી આ રીતનો. અરે આ બહુ મારી મોટી ભૂલ થઈ ગઈ છે ખરેખર. અને હું નાનપણથી લાડ પ્યારમાં હું મોટો કર્યો ના, એ મારા ઓગોમાં આવ્યું છે. થોડી શીખવામાં ના લો આમાં હું તો કરું યાર સારું આમાં? રહેશે, નકર ઘરપણમાં તમારી સેવા નહીં થાય અને ઉપર મરવાના વારા આવી જશે તમારા. આમાં મારું તો છેલ્લું જ મારું સમસોન જ લખેલું છે. આમાં પતી જ ગયું. હાર તમે જો એટલે તમે ના આવશો ને હું જઉં ઘેર, બરોબર? અને પછી હું આવું. આ બેહોનું આમાં તમારી રીતે તમારા કરજો, કર્મમાં બરોબર? લખી તો થશે જ હવે. હો હા સારું સારું બેહો. ચલો. બેટો બાપ બેટા બેના કોઈ રાગ આવવાનો નહીં. ફરી ઘેર જઈને આવે તોય ઈસ્કારા અને આખતે ઈસ્કારા. આ છોકરાને કોણ સુધારશે એ જ નહીં ખબર પડતી. એનું કરમ જે રીતે લખેલું હોય છે, બાપ બેટા રાગ આવવાનો નહીં જ લાગતો. બાબા તો થોડા દૂર રહ્યા અને સલાહ આલી પડી તો બફાઈ ગઈ અંદર ને અંદર. હવે તો આખો દાડો પડે જ નતો. ઓ કરોડી રાખ્યું હા ના આગળ મૂકજો નહીં, ખાવું નહીં. હારું વાંધો અહીં હું બાર ગરમી તો નહીં લાગે અંદર. મારા બાપા ને ગરમ ગરમી મને લાગ્યા. છોકરાએ મારી પાઘડી પાડી નાખી. ઘેર આવ્યો ઘેર. લે છોકરા, ઓ છોકરા, ઓ છોકરા, બધા અલે સપનો ખાતું ના બાબા. અરે હાથે પેલો સુજામ. શું લેવા લાગ્યા? એ તું તો એવું કહેતો હતો કે બાબા તમારો ઈંધો પગ ભાગી ગયો છે, તમારે તો ખાલી સેવા કરવાની. અને સેવા ના કહેવાય ને મદદ કરી કહેવાય. આજે મદદ ને સેવા જે કહેવાય. હા આ તું તો લે પૈસા પગાર લેતો હતો. અને આ પાઉ ફરી ફરી પગાર નું આવ્યું તો પગાર બધાની જોઈ તો એ મને 100% તો મને નોકરી જ મેલ્યો હતો. અને એમ તમારે નોકરી નહીં મેળ્યો, મદદ કરવા મેળ્યો તો નહીં કર. અને આ તું હું તને ખબર તારી ચાલી મને ખબર લે. એક કહું કે ખાલી મદદ કરવા પગાર પગાર દિવસ બે દરાવી ભર ગયા. અરે તું મને એક ફોન કર, તું મને પગાર કેટલા પણ ભાઈ કે તાને એવું બધું આપણે ઘેર આવવા તો જરૂર તો નથી. ઘેર જ આવું તન તો જવું તન એ ફરી ના રહેવાય, ખાવાના બંધ રહે. ખાવાનું તારવાનું અરે ઘેર આવીને એની મેળવી ચાલુ. અરે પણ તું મને માર ભૂલ્યા કરું છું લ્યા પણ. હમણાં એટલી લાગણી અમને બોલું તોડી ગાલું. ના મારું કાંઈ બધી બાબો પણ કરવા નહીં, ભાઈ ક્યારે નહીં એવી વાતમાં નથી કરે કે પગાર પહોંચ્યો. હું આમાં ઘેર જ રહેવાનો છું, ક્યાંય જવાનું નહીં. કોને કીધું? હું કહું છું હા લે ચાલ. ક્યાં રહે એટલે ઝડપ થી જવાય. ના એ આલે પાલે મારો જોવો જ નહીં. ઓમ નીકળો મનો બાપ હે. અરે પણ અને આલે બધા કહીને જૂતો પહેરો નહીં નીકળવાનું કરો. આ ન્યાય પર કાંઈ બધું જોઈને બોધા હોય કાં તો
બબે લાખ રૂપિયા અમે લીધા તો એમ કે પગાર બધન મળ્યો. અને હવે એ તો હતો હેમંત કે છે એ રાખીને અમને થોડી વારમાં પાછું દાવાનું થયેલું. એ હરખું રહેતું નહીં, મને રહેવા દેતું નહીં. મોટ આવીને ઊંઘે છે ને છે લબડે કે મને વાત કરી એટલે હું તને વાત કરું. હવે તારે વાત કરવાની તારે તાકાત હોય તો તું હરખી રીતે ઉતાર પડી ના રહ્યું હોય ઘેર આવે તું લોટા લેવા. સોમભાઈ એટલે શું થયું આની કેમ રોવો છો? અને હું તમારા જોડે જ આવ્યો છું. અલ્યા કેમ? લે આ છોકરાએ તો મને 2 વાર જોડ્યો. અલ્યા તમે તો રહેતા હતા કોક. અરે મારા નાના જીરે મને નોકરી જ મેલ્યો તો અરે હા મને વાત મળી ગામમાંથી. અરે હું એટલે એ- તમને મળીને ગયો ને. એ મને માર્યો ને હું ઘેર આવ્યો ને બોલો મને એવો નહીં, માર્યો છે. હું તમને મળીને ગયો પછી મગન મળ્યો રસ્તામાં તે મેં પૂછ્યું તે કે મેં તો પગાર ઉપર રાખે છે. તમારો છોકરો શું કહેતો હતો કે મદદ કરવાની. તમે શું કહેતા હતા કે મદદ કરવાની? છોકરો તો પણ હું એ વાત જાણતો જ નતો. હા એટલે છોકરો જ નાટક કરતો હોય છે. આ તો હું તો આ પેલો મગન ભાઈ આયા ને તાન ખબર પડી કે આ તો મારો બેટો પગાર લે. હા તે હમણાં જ હું ઠપકો દેવા હું જતો હોય ને થોડો ઠોચ્યો ખરો મેં તો 2 ફોન થઈ અરે, જાય તમે- પણ તોય આરો સુધરશે નહીં. લે હેડો આજ ફેર ઠોકવા પડશે. હેડો તમને હું બોલાવા જ આવ્યો છું. હા હેડો કેવો જો આ કેવો પડી રહ્યો બોલો. જો આ કેવો પડી રહ્યો જગાડો આજ તો એના સોડિયા વેડી નાખો છો. જગાડો તમે.